આ ડુલુન બુલુન ચંપકભાઈ હા સાર વાટો હે નખોબરી પાથરો હું ડોલી ધોપરી હા માપની જ રાખજો ફોન કેનો આવ્યો ગોમો ત્યાં આવ્યો છે હલો હા બોલો બોલો ગોમમાં ચી મગા એવું છે એમ આથમણા વાહમાં ચાલુ રાખજો બરો ગુગા કાકા બટી ભાઈ હલો હા 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 પૂછી કહું ગુગા તને હા કાકા આજુ લાય લેબુ લેબુ તું મિલ થાલ આવે મને લાય એ ભાઈ આપા ઉભો રહે આલજી ચંપક ભાઈ જળી ગોમમાં જમણવાર છે શું બનાવ્યું ગોમો ગોમમાં તગાર ધોઈને આલું તે તગાર ભરી શું બનાવ્યું શીરો એવું આલું ભરી છે ફેટ અલા ભૂખોડો 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 આયા ભૂખોડો બોલો બોલો અલા તમને ચન્નો કીધો મારો બેહાનો મને શીરો આલ્યો નહીં તમે બસ હવે હાલ લાવો હાલ ધુપારો જીરાનો હા હા મોડો મેં તમે બેહાડ મોડા બાબા તમારું જ કરો હવે બેહાડ હા ભૂખોડો હોય હવે તો ચેડી પડ્યા છે જા તો લઈને આવ જા તગાર લઈને જા બહેની લીધો હા બહેની લીધો તગાર લઈને જા શીરો નમલ આવજે અને કટુ ગોમત લેજો કટા પૂરીઓ બધું લાવજો ને જા શીરો બનાવ્યો હવે અમલ લઈને અમે બેઠી જાય હોય કટા લાવજો પૂરીઓ ભરીને હા. અમે શીરો લઈને આવજો માથે ઉપાડી લાવજો ઢોચીને ચંપકભાઈ ના તો મેલો શીરો લેવા હવે વાઢી લે સર ઓ નાસી નાજી ઓ પાણી પીવું છે પણ આ ગરમ આવે ઉભા થો. હું બહેની ઠકોણે કરું હા આ તો ફોન વાળા ફોન ઉપર ફોન કરી દે છે હલો બોલો બોલો એવું છે કઢાયું તો લાવશે રૂ ગમે છે આપડે ગોતી નહીં શેના ભલે જોવે કઢાયું શીરો કરવાનો હટ હટ અલા હું ભૂખોડો આવ્યો હા હા આ તો અમારા ચંપકભાઈ ને અમારા ડોહો આવી છે કે હોય આ તો બેહાડવા છીએ ને હેડો કઢાઈ લાવરો આપે હો કઢાઈ વાળા લોહી પી જશે પેલા ફોન કરવા દીજો મને ભમરાભાઈ ને શું કરો ચંપકભાઈ તમે હળિયો આ પથરો નેટ જોયો તો ઉપર જો બીમાં કેટલા તારો ઉપર જ જો હલો ચો હતા ભમરાભાઈ ખેતર માં હતા એમ હું શું કેતો તો આપડે જવું નહીં પેલે એટલે આપડે ડોહો તો આમ ઘડીક થાય શીરા નમ લઉં હમણાં ગોમાં ફોન આવ્યો તો હા તે ડોહો તારા બેહાડવાનું કરો બંકાજી ફોન કરો તમે ગોમમાં આવો એમ કરો ખેતરમાં આવો એમ હેડ તો હું ગોગો ગયો ગોમમાં શીરો લેવા ગયો ફોન આવ્યો તો બરાબર હા બોલાવો ને એ તો આવશે પાસે ફોન નહીં ખેર મીજી ગયો હા તો હું આવું હું ચંપકભાઈ બે આવો ખેતરમાં જાતા આવો બંકાજી ના ઈયો તમે બંકાજી ફોન કરજો બ્રો ઘેર રે હા ચંપકભાઈ હા શું ગયા આર્યો આપડે પટી ગયું કોમ હા એ કોમ હતું આપડે જવું છે ભમરાભાઈ કુએ ચમ એ થોડું કોમ છે તે જાતા હોય એનો ફોન આવ્યો હતો મારું કામ આ બે જણા જાતા હોય વળી જોડો તો બે જણા જો ગયા એ ભમરાભાઈ ખરા બપોરના તો કોડા મેલો પ્રા ભમરાભાઈ અટવાઈ ગયા છે આવો ગફુરભાઈ શું કહેતો તો હું હા સાત નો એમ ઓય થોડું કોમ હતું આપણે ખાવાનો ભેદ કર્યો કે ના કર્યો એમાં આવો કે તાપ લાગે મને તો ખાવાનો હા ખાવું પડશે ને હવે ખાવાનો તો કર્યો તો છે જ. શું શું ભાઈ ખાવાનું ખાવામાં જાણું છે આથમણા વાહમાં ગયો ભેલો છે ઘોઘાને લેવા શું શું ભાઈ યો પૂરી શાક હતું એટલે કડું ભરી કીધું લાવજો આપડે હેડું જાય ચાલે અને
શીરો સોળા ખૂબ આવ્યું છે. અલા ઓ ભગોડો આયો ભગોડો. ખોટું આયા બોલો. આયા આપડા બા આયા. શીરો લાવે છે બાવામાં શીરો લાવે છે હાલે. શીરો આવે હવે. શીરો આવે છે. આવું થાય છે કમરાભાઈ. 2 ફોન આયા વારમાં. 2 વખત આવું થયું તો પછી મેં તમને ફોન કર્યો. શું કરશે હવે તો? તો કરો ફોન બંકાજીને. બંકાજીને કીધું તો હતું બાબાને. કીધું તું? હોય. કરો ફોન. ફોન કરો પ્રભારી એક વખત. તો ફોન કરું રો. હું ફર ખાતો લાવો બે. ખાનો આવજો રો. કાલ કીધું તો હતું બંકાજી ના બાનું આયા નહીં હજુ. લો એટલે આપણે અમે તો લાગુ થઈ ગયો. એમને કુએ બોલાવ્યા હતા કે કુવા ચિકન નહીં આવે. લો બેહો. આવશે? કુવાનું કેજો. હાલો બંકાઈ કુએ હતા રમેલમાં જવાનું. પછી આપણું કોમ કરી દો કે પેલી આપણે વાત થઈ દઈએ. ચી વાત? આપણે બાને બેહાડવાના હતા એ ભૂખાબાન. હા ત્રણે ભાઈઓ અમે જ બેઠા ચાલ તો એટલે આજ 2 વખત હોય એવું જ 2-3 વખત થયું. બા આવી રહ્યા ઘડી ઘડી. હા એટલે આવે એમ તું ઓય નહીં આવો તમે ઓય જાઓ કરા તો. હા હો એ તો કરી ગયા આપણે જે કરવાનું છે બધું. શમન લાવી દે તો આવો. હા સેમન તો શું લાવવું હોય આપણે? ચમ કોકો જીવાય ગમમાં શીરો લાવશે. ભગોડો આયો. ના પછી આવે જ છે ઘોઘો શીરો લઈને આવે છે આપણો. કોકો આવે હવે રસ્તામાં છે. ઘોઘો આવે જ છે. હું શું કહું? અને બંકાજીને તો રૂપિયા આલશે તો માની જાય. રૂપિયા થઈ જાય હવ રૂપિયામાં થઈ જાય. તો બસ તારે બોલાવો એ કરજે ભાઈ શીરો આલ છે બ્રો. કાકાને તો આપડે ખૂબ જ બેહાર રાખે. હા ઈટ માથે બેહાડી દે. હા એટલે ભૂખા ડોહા વાળાનો ફોન આવ્યો છે તો જવું જ પડશે પણ એ મારા ભયાન લઈને જવું. સચિન હા કાકા. ઓય હા આયો. શી મકા જાય પૂરો ભાઈ ને એ નાવા જાય તામ. બોલાવતા હોય હા આયા કે બોલાવા જાઉં. એટલે આટે મોટે માં આવ્યા છે. કાકા હું લેબુ વેણવા ગયો. એટલે કેટલી વાર કરો નાતા એટલી વાર થાય. આવા જતા થવા પણ કીધું ના આપરા કે ગોરા થપરા કે. હા 3-4 દાડા હેપરાતા ના હે. સમજ કહું હા એટલે ભૂખી વાળાનો ફોન આવ્યો ગમમાંથી હતો. ભૂખે વાળો. નહીં એને બાદ હું તો પેલો હીરો. હું એમ કહું છું એને બાત ઉણે છે બરોબર છે પણ એને બા હાસા આવે છે ખોટા આવે છે કેમ ખબર છે તમે પેલો આજ પૂછજો. એ તો આજ જો ખબર પડી જાય તું એક કામ કરજે એ મારા લાવજે મારો બંકી નો દોઢ દૂરો કેમ ઓઈડિંગ પડી છે રજા લેવી પડશે રજા લેવી પડે બંકી ની. બધાને જવાનું છે કે આપણે બધા જશે નવરાજ છે ગમે બધા જગ આપણે બરાબર તો બરોબર જાતા હો એ શું બંકી નો દોઢ લેવો પડે મારે. એ વાત સાચી રજા લેવી પડે. રજા આલે ને તો જ જવાય મારે. પેલો તો આમ એ દાડા તો હો કે હું ભૂખો બા આવ્યો પછી હાસો તો જૂઠો. ખબર પડી જાય. હે બંકી હા ભાઈ દોઢ છે મળી રજા જાવું પડશે એમ. લહડો તો જાવું તો પડશે આપણે શીરો ખાવ કે થોડો કાકા હું આવું હેડ તારે આબુ હોય તો. થોડી તો અમે 3 આપડા તું એકલો શું કરી તને ફાબે છે બીજું લેબુ વેડો તો મોટો થોડો લેબુ પાછું રાખજો બા. કાકા તરબત જીવો માતા લેબુ નો ભાવ કદાચ આવે ને 400 રૂપિયા આપણે આ રૂપિયા ના માંગવા પડે ડાયરેક્ટ 400 રૂપિયા માંગવા. કાકા પોસ લાય કોક કંદે મને તો રૂપિયો લેતા શરમ આવે છે શરમ ના હોય લ્યા. એ તો આપડે ડોહાની ઓલી હતી શું હતી નીચવાની નિશોની. શરમ ના હોય પડ્યા હોય તો લેવાનો રહો. કોઈ ખોખલો હતો ને દુકાન રૂપિયો લઈ તો લઈ લેવાનો. એ વાત થાય શરમ રાખવાની જ નહીં એમાં આપડે લુખાગીરી પાછો પડવાનો આવતો જ નહીં. પેલા ને વળી 1 રૂપિયો મને આલ્યો કાલ કેવી રીતે વળી ખેતા હતા તમે 1 રૂપિયો લેવાનો છો પણ એ તો નિશોની છે એટલે લેશે લઈ જ લેવાનો હોય યાર. હા પણ એ તો સારું છે રૂપિયો ને એમ કર્યો એટલે તમે લીધો ને હા ના લેતા હું ખીજાવ ભારી લેવાનો. તો હું તો એ જ કરો દેખાણો નતો આ તો પછી એને કાઢ્યો એટલે મને તો દેખાણો ફાડી ગયો ચકુ થી આપડે હેડો વાતો ઈ કરજે ઉતાળા હેડો બોલે હેડો પછી આપડે બીજું કામ હોય આપણે એ વાત સાચી હેડો ફટાફટ આજ ગમે થઈ પણ ઈ દુહાન બિહારમાં જ છે. બિહારમાં જ શું કે નક્કી શું ખબર ગમે ત્યારે મારે બંકી નો પાઠ હોય ને અરે દુહા આડો થાય જવાય હીરા નોમ હવે આવે એટલા બિહારી જ નો ખવાય. સમજો એન ડો આપે જશે કદી ને આવે તો શું કરશે આપણે ના ચેમ આવે મન લાવતા આપણે
અલ્યા કોઈ દેખાતું જ નહીં ઘેર તો. ઘેર તો કોઈ હે નહીં. તમે કોઈ ફોન આવ્યો હતો ને? એટલે મને તો ફોન કરીને કે મારા બિહારમાં છે દુહાન થી આવતું ઘર તો બંધ છે. આજુબાજુ હા ઘર તો બંધ હતા ભૂખાડો હવાળા જ્યાં જોઈ યાર હવે. કોઈ નહીં કાકા બધું. લાગી તારા ફોન છે મારા ફોન તો ક્યારે ભૂલી ગયેલા. ફોન કરો ફટ દઈને. હલો ચોય એટલે અમે તમારે ઘેર ઉભા છો હમણાં ભાઈ નહીં રાખ્યું છે ને બાજુ એ હારો રાખ જઈએ ચોથી? એટલે બમણાભાઈ નહીં રાખ્યું હેડો 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 હાલો. ખરેખર જ જો તને પથરામાં ગીઠ મળે હા. પણ એ ડોહાની ગમે એ બિહાર વાળે હવે બિહાર અપરાધ તો. રોજ લોહી પી ગયા છે. મને આડા થઈ એટલે મને યાર બહુ રીત આડો જો એ ડો આગો થાય પેલો તરત નથી એટલે ખાવાની વાત કરો ને કે હ હું આવ્યો કેમ આવ્યો છું કે હું શીરો ખાવા આવ્યો બીજું કઈ એના જેવા પાછો આવડે ને તો પણ પાછું સિરિયલ લોન તો જ નોમ લોન તો જ આવે. હા મરસાનું તો આવતો જ નહીં હા મરસાદ નહીં આવતો. શીરા લેટવો જો ડોહો છે આ તો હમણાં લગન ગોળમાં શીરો ખવડાવવો આવો પંકાજી અમારા ભુવાજી આવો ભુરાભાઈ મસુરભાઈ આવો ઓ ભુરાભાઈ હા મજા મજા. અને મારા ભત્રીજા હા કાકા. કોઈ બી આવવાનું કોણ હશે બાજુ હોવે. ઓય પડી થઈ પાછરી પડી હોય એટલે તમારે મગજ છે કે નહીં કેમ એટલે આપણે ઢોરણ ખોંટા બી હારવા નાખશું તમારે ડોહાન ડોહો તો કહી બેહાડવા પડશે ને અમારે તો એ બે હારો એટલે પણ હોય ના હોય સાપરામ ઢોરણ ના એક કામ કરો બરાબર તો પાછો લેબડો લો લેબડો થડમ બિહાર જેલા લો હળો લો તમે લો મોટો લેબડો ઈએ લેવડો ગયા હેડો એમાં શું જે વાયરો સારો આવશે. બરોબર હેડો સુધરો સુધરો હવે તો ના ના નથી હવે પાછા અમે તો સુધરેલા જિંદગી ના તમે સુધરો ચાર ભાઈ કઈ હા આ શું કહું આ તો હવાર માં કાઠું કઈ નાખ્યું છે કેમ અરે યાર શું કહું તો કહેવા જેવું જ નથી જો પણ ડોહો હા અમારે બા હા શું ભૂખો બાળો હવાર ચેટલી બધું રહી પી ગયા કેમ આ તો બધું પટાવટ કરાવરી કે શીરો ખાવા શું કે ઓવે. મેન તો કીધું બોલે ધૂણી તું અહીંયા બેહણું હાલવા હું કાલ કેમ એટલે એ વહી જાય છે ને કાલનું એટલે ઉતવાળે છે કે- મારે એક ફોન આવ્યો હતો ગમમાંથી કે ગમે કરીને બેહણું લેવા ગયો બેહણું લઈને તો આયા કે થોડો ધૂબી કરજી શીરાનું નહીં ફોન આવ્યો તો ગમમાંથી કે હમ. કે મારું બધું શીરા નામ લીધું ગમે તો લેવા જવાનું હતું હા. તે બા તો અમારે આયા તરત ના હોય. પછી મને તો યાદ આવ્યું કે બંધ કરીને બોલાઈને કરાવવાનું છે બધું અમારે પણ મને હું છે સાહેબ હા કે આ ડોહો શીરા વગર બેહન લાગતો નહીં પણ એ તો હું તો કઈ કહેતો નથી તમને હમ. પછી વાત કરું હારું હેડો અરે ઉતારા ફટાફટ આ તમે ખેડાયું છે વાપરનું છે કોક હવે ભમરાભાઈ ને હવે બાબાનું હે ને હવે. હું હેડાતી નહીં. ભમરાભાઈ તો તારી શેરાઈ જેવો જો ખોટ પાડ્યા હે તો હા આટલો લેબડો રાખ્યો છે ભમરાભાઈ કોઈ તમારે રાખવું હતું. ના ના એટલે બરોબર છે. એ લગભગ ઘોડું રાખી જાય ના કે ભમરો ભાઈ હોત તો ના રાખી કાકા વાયરો સારો આવે. ભમરાભાઈ લેબડા નહીં કાપતા હમણાં ના ના હોય કવરા બેહો બંગાળી ગાડી જેવી શેરાઈ છે ને આમ. હા અરે વાહ હે બંકી હેડો બાબા પાટ બીજો તૈયાર કરો લો બેન ને બાબા ડોહો ઈનો લાડો રૂપિયો મેલાડો હોય. કપૂર રૂપિયા છૂટો હા ના હું પૈસા પાકી ઘેર વેચીને આવ્યો છું એટલે આપણા વાળા કંઈક પડે રૂપિયો હા વારે લો. જોઈ ગયો ભમરાભાઈ તમારો ભત્રીજો ગોમમાં ગયો હવે ઓ એટલે કાયમી નો શું કે આટલા રમતો હું ભાતો રસ્તે હેડતો એટલે આજ નહીં દેખાતો એમ. ગોમમાં ગયો ગમમાં ગયો થોડું કોમ હતું કે હા એટલે હમણાં આવતો હશે વેલો જતો સોના બીજા લાવો હડો દોણ લઈને નહીં આવ્યા તમે પાછો માં ના લીધા આવવાનું હોય તમારે ડોહા બે અમારે નહીં બેહવાનો હોય તમે બંકી માન ભૂવા છે લીન ના એમ ને પણ એ દિવસે તમે આ હતા બધા એ ખૂબ બોલતા હતા આ તો લાગ પેલો ભળી ગયા મેં કીધું કે તમારે 10 ડબલ પડ્યા દોણા એ ભળી ગયા તેમાં કેતા લીન આપવું હતું કે અરે અમાર તો આ ખેતર ચડીને ઘઉં જ વાવવાના હે. દોણા ઘણા છે ભગવાન ના પડતા બે તમારે નહીં હોય. એ દિવસે કેવું મોટું મોટું ફાડતા હતા કે એને ઘરે દોણાય ના હોય આ તો વાઠા વાયા ની છું એકલા ખોટ પડ્યા હે. તમે પાટો પૈસા મેળવડો પડ્યા તો બાપા મેલું કોઈ રૂપિયો આપણે
લો 10 રૂપિયા છે હા આજ તો ખરેખર કોમ થઈ જવાનું છે. મારા નોટ ભળી છે નહીં એની તો. રાજી રાજી થઈ ગયા. હદા રૂપિયા ભાતા નહીં નટ ભાઈ જેટલા રાજી થયા કાકા 10 રૂપિયા મને તો મારે ખાવાનું લાવવું પેલી બાજુ બનાવતા કે ઓયના પાસે આટલો પાસે તમને ખબર તો છે ને. કાકા મને વટ ના આપવા પડશે હો 10 રૂપિયા અલ્યા અમે ચોર નહીં તમે રૂપિયા નતા તમે આ તો 10 ની નોટ કેમ આલી કે અમારે હારા કો મારું ચંપકભાઈ ના ખાવું બીજા લાવો 10 રૂપિયા આલ્યા નથી આ તેલથી ભાવ કે માગવા બેસી જઈએ તો પત્રીજા ઓળખો છો, તમને ઓળખો છો. હું ગૌરી ના વડો ગૌ લેતા વાપરતા તમે આ દુકાન તો નહીં બેહાડવાનો. બેહાડવાના છીએ અમે જો ના પાડો તો હમે રીતે રો તો બેસીને રાતો નહીં મળમો તો ના ના બેહાડવાના છે હવે આપે તો સમજ્યા બંકા હા તો બે આ ભત્રીજા વાયરો અમે કે બે અમે છોકરા ભલા છો બેઠો જઈને આવ્યો ઓવે અમે આ બે ભાઈ બેહા શું કર્યું લો આ ઘઉં લાયા લો અમે તો અમાવારા સીધી ભત્રીજા જઈને આવ્યો ઓવે. શું કર્યું જે ખાઈએ તો બધું પાય તો જ નહીં પટી ગયું તો શું કોઈ લાવી નહીં ના કોઈ લાવી નહીં આ ચંપકભાઈ શું લેવા મેલા તો આ તો જો દુકાને એવું છે એમ? હા શું કે ઓ હાસો અરે કો હતા નહીં તો હમણાં ખબર પડી જાય આ કયો હાસુ કહો છો? દુકાને એટલે દુકાન કામ ચાલુ જ હશે ને. એટલે આ તો દુકાને જો લાઈવ કે ના લાઈવ હોય તો ભાઈ તમારે એ બધી વાતો પછી કરજો અને જે કરવાનું છે કરવા જઈશું. તમારા કરતા ઘઉં હારા પાછા હા શું લેવા મેલ્યો તમે કહો તો ખરી. કાકા ડોખળો છે મોય તો શું તો જો તો ખાવા લેવા જતો હેડે તમારે હા, જો દુકાને. બે ધૂણવા એને ડોહા લાભા પડી છે કેવા માંગે ખબર પડે કે બોલાવો બેન તો આમ બોલાવો તમારે ડોહો દોઢ તો આલશે નહીં આલી દોઢ તો તરત આલ્યો એમ તો ડોહો અમારા કે હેડો બે આવો ગોરા ભાઈ હેડો ડોહા રેગડી કોણ કરશે મો કરશું રેગડી. મથુરજી કરશે માં જીત્યા કે આપણે અમારે મજૂર ભાઈ રેગડી કરે એટલે ભૂકા ગાડી નો